હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 11 વિષય ગુજરાતી પાઠ 7 વનમાં ચાંદલિયો ઉગ્યો। પાઠ 7ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 7 વનમાં ચાંદલિયો ઉગ્યો। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? જવાબમાં લખી શકાય, નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે। 2, નાયક રોકવાની શા માટે ના પાડે છે? નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે। 3, નાયક નાયિકાને નહીં રોકાવા માટે કયું કારણ આપે છે? જવાબ થશે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે એના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે, આ કારણ આપે છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો। 1, નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે। નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે, આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે। નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે, આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે। પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો। 1, નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દમાં વર્ણવો। જવાબમાં લખી શકાય, નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં જુરે છે। એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો। એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો। સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે, એટલે એના આનંદની સીમા નથી। એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સાગતા કરવા તત્પર થઈ છે। એ પ્રિયતમને ઉતારો કરવા, દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે। એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય। અહીં આપણા પાઠ 7ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 11 ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો